કોઈ કેવલ ભાગવતજીનું ચિંતન કરવા માટે, શ્રવણ કરવા માટે આવ્યું છે, કોઈ એમાં રહેલા રહસ્યને સમજવા માટે આવ્યું છે, કોઈ એ રહસ્યમાં વિરાજમાન રસને અનુભવ કરવા આવ્યું છે, અને કોઈ એ રસને શ્રી ગિરિરાજજી સાથે, ઠાકોરજી સાથે, પોતાના ઠાકોરજી સાથે પધરાવીને, અને જે હમણાં સુધી પોતાના હૃદયરૂપી પાત્રમાં જે રસ એકત્રિત થયું છે એને ઠાકોરજીની સાથે રસો વૈસહ આનંદી ભવતી, એ રસનું આદાન પ્રદાન કરવા માટે આવ્યું છે. બધા અલગ અલગ ભાવથી ઉપસ્થિત છે. ભાગવતજી શું છે એ આપણે બધાએ જે સંત મહાનુભાવો પધાર્યા એમનું પણ આપણે સાંભળ્યું. ચરાયુષ્માન શરણમ કુમારજીએ પણ ભગવતા ઉદિતમ ઇતિ ભાગવતમ, ભગવાન સ્વયં બોલ્યા એને ભાગવત કહેવાય છે. ભગવાન તો ભગવદ ગીતામાં પણ બોલ્યા, ભગવાન શ્રીમદ ભાગવતજીમાં પણ બોલ્યા. તો ભાગવતજીમાં અને ભગવદ ગીતામાં શું અંતર છે? તો કહે કે ભાગવતજી અને ભગવદ ગીતામાં એ અંતર છે જે અંતર આપણા દેહ અને આપણા વસ્ત્રમાં છે. જેને કર્મના માર્ગે, જેને જ્ઞાનના માર્ગે, જેને સંન્યાસના માર્ગે, જેને મીમાંસાના માર્ગે, જેને કર્મ સંન્યાસના માર્ગે ભગવાનને જાણવા છે, ભગવાનને અનુભવવા છે, અને ભગવાનની રુચિ સમજીને કે પ્રભુને શું ગમે છે, શું નથી ગમતું. ભગવદ ગીતાના 12મા અધ્યાયમાં ભક્તિ યોગમાં ભગવાન નિત્યયુક્તામ ઉપાસતે આ શબ્દ દ્વારા મને ચાહનાર, મને સમર્પિત, મને પ્રેમ કરનાર ભક્ત કેવો હોય અને એ શું કરે તો મને ગમે એનું ઇન્ડેક્સ ભગવાને 12મા અધ્યાય ભક્તિ યોગમાં ગીતામાં આપ્યું છે. તો શરીર ઉપર અલગ અલગ પ્રકારના આપણે વસ્ત્ર પહેરી શકીએ, ક્યારેક કર્મના, ક્યારેક જ્ઞાનના, ક્યારેક તર્કના, ક્યારેક મીમાંસાના, ક્યારેક સંન્યાસના, પણ શરીર તો આખર શરીર છે. શ્રીમદ ભાગવતજી એ આપણું દેહ છે, અને એ દેહ જેટલું જેટલું ભગવદ રસમાં ભીંજાતું જાય એટલું એટલું એ દેહમાં પણ રસરૂપતા પ્રગટ થતી જાય. આપણા જીવનમાં પ્રભુને સ્વીકારવા માટે, પ્રભુને પધરાવવા માટે હવે આપણું હૃદય તૈયાર છે એનું પ્રમાણ શું? આપણે ઘણું બધું કરવા તૈયાર છીએ. કોઈ કહે કે ભગવાન મળે એટલે આપણે વ્રજમાં જવા તૈયાર છીએ, કોઈ કહે ભગવાન મળે એટલે આપણે કથા સાંભળવા તૈયાર છે, કોઈ કહે ભગવાન મળે એટલે આપણે જપ કરવા તૈયાર છે, કોઈ કહે ભગવાન મળે એટલે આપણે વ્રત ઉપવાસ કરવા તૈયાર છે, કોઈ કહે ભગવાન મળે એટલે આપણે આચાર વિચાર પાળવા તૈયાર છીએ, કોઈ કહે ભગવાન મળે એટલે આપણે શ્રી આચાર્ય ચરણો દ્વારા બતાવેલા ભક્તિ માર્ગ પ્રમાણે વૈષ્ણવી ચિહ્ન ધારણ કરવા તૈયાર છે, તિલક, કંઠી, ધોતી, બંડી આ બધું પહેરવા તૈયાર છે. ખરેખર તો ભગવાન કોણે મળે છે? યમૈ વ્રેશ વૃણુતે તેન લભ્યઃ નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ. ભગવાન કોને મળે છે? આ બધું કરવાથી ભગવાન મળી જ જશે એવું જરૂરી નથી, પણ આ બધું કરતા કરતા જો આપણને ભગવાન વચ્ચે ક્યાંક ભટકાઈ જાય તો આપણને મળ્યા વગર રહેતો નથી. કારણ કે યમૈ વ્રેશ વૃણુતે તેન લભ્યઃ, ભગવાન સ્વયં જેના ઉપર પોતાની પસંદગી ઉતારે, જેનું વરણ કરે
એને ભગવાન મળે છે. તો સૌથી વધારે સૌથી જલ્દી ક્યાં મળે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, જો સૌથી વધારે સૌથી જલ્દી શીઘ્રતાથી ભગવાન મેળવવા હોય તો 3 જગ્યાએ મળે. એક, શ્રીમદ ભાગવતજીમાં ભગવાન મળે. બીજું, વૈષ્ણવના હૃદયમાં ભગવાન મળે. અને ત્રીજું, જે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે એનો સંપૂર્ણ તત્સુખનો વિચાર કરતા આપણે થઈ જઈએ, જ્યારે સંપૂર્ણ એમના ચરણોમાં સમર્પિત થઈ જઈએ, જેટલું એમને ન ચાલે એટલું આપણે પણ ન ચાલે, આ 3 વસ્તુ આપણા જીવનમાં પૂરેપૂરી આવી જાય તો આપણને આ જગતમાં રહીને આ જીવને જગદીશ મળે અને મળે છે. મુક્તિની કામના માટે ભાગવતજી નથી સાંભળવા, આપણે ભગવાનની પ્રાપ્તિ માટે ભાગવતજી સાંભળવાના છે. મુક્તિ મળે કે ન મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ન મળે, પણ મારે સેવા તમારી કરવી છે. તો મુક્તિની પ્રાપ્તિ માટે પણ ભાગવતજી નથી સાંભળવા. યજ્ઞ, દાન, પરિક્રમા, પૂજન, આ બધું કરવાથી આપણને ભક્તિ મળે, અને ભક્તિ મળે તો ભગવાન મળે અને મળે છે. અને શ્રીમદ ભાગવતજી ભગવાન શ્રી કૃષ્ણમાં આપણને પ્રીતિ કરાવે, ગતાર્થ ને કૃતાર્થ કરવાની જે કલા છે એ શ્રીમદ ભાગવતજી આપણને બતાવે છે. ગતાર્થ એટલે આજ સુધી, આજે ગિરિરાજજીમાં આપણે આવ્યા, શ્રીમદ ભાગવતજીના આ મંડપમાં આપણે બેઠા, એક ક્ષણ સુધી ભાગવતજી શરૂ થયા, એક ક્ષણ પહેલાનું બધું ગતાર્થ છે, બધું વીતી ચૂક્યું છે. આવનાર આપણને ખબર નથી. આપણા વડીલો કહેતા કે ન જાણ્યું જાણકી નાથે સવારે શું થવાનું છે. ગતાર્થ જે છે એનું અનુસંધાન આપણે કરતા નથી. પણ એક વસ્તુ ભાગવતજી આપણને આપે છે કે ગતાર્થ આપણી સાથે આવવાનું નથી, પણ આ ક્ષણમાં જો આપણે કૃતાર્થ થઈશું તો કૃતાર્થ થયેલી ક્ષણ આપણને ઠાકોરજીમાં જરૂર પ્રીતિ કરાવે છે. અને કૃતાર્થતાનો અનુભવ કરવા માટે આપણે ભાગવતજી સાંભળીએ છીએ. આપણે અહીંયા આવ્યા, ગિરિરાજજીની ગોદમાં બેઠા, સામે શ્રી ગિરિરાજજી સાંભળી રહ્યા છે, આપ સૌના હૃદયમાં બિરાજી શ્રી ઠાકોરજી સાંભળી રહ્યા છે, અને મારા હૃદયમાં બિરાજી શ્રી ઠાકોરજી બોલી રહ્યા છે. અંતે તો બધું એનું જ ગવાઈ રહ્યું છે. આપણે બધા જ નિમિત્ત બની રહ્યા છે. નિમિત્ત માત્ર બનવાનું, મનોરથી બનવાનું, આયોજન કરવાનું, અહીંયા આવવાનું, આમંત્રણ મળવાનું, આ બધું નિમિત્ત છે. અહીંયા આપણી વ્યવસ્થા ઊભી થાય, મુકામ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, અલગ અલગ વ્યવસ્થા ઊભી થાય, બધું સાધન છે. સાધ્ય શ્રીમદ ભાગવતજી છે, સાધ્ય શ્રીમદ ઠાકોરજી છે. અને ગતાર્થને કૃતાર્થ કરવાની જે કલા છે એ શ્રીમદ ભાગવતજી આપણને બતાવે છે. પતિતને પાવન કરવાની જે કલા છે એ શ્રી ભાગવતજી આપણને બતાવે છે. કુટિલને સરળ કરવાની જે કલા છે એ શ્રી ભાગવતજી આપણને બતાવે છે. શુષ્કને રસરૂપ કરવાની કલા શ્રીમદ ભાગવતજી આપણને બતાવે છે. સંસારના સમસ્ત તાપમાં તપેલા જીવને ઠાકોરજીના તાપનો અનુભવ કેવી રીતે કરવો એ કલા શ્રીમદ ભાગવતજી બતાવે છે. સંસારના તાપમાં તો આપણે તપીએ છીએ. સંસારના જે ક્લેશ છે, સંસારના જે દુઃખ છે એ તો નિરંતર આપણા મનમાં, આપણા હૃદયમાં સતત
સંસાર ક્લેશ કરાવે છે અને આપણા મનમાં તાપ પ્રગટે છે. કોઈને ટેન્શન છે, કોઈને હાઈપર ટેન્શન છે, કોઈને એન્ઝાયટી છે, કોઈને ડિપ્રેશન છે, કોઈને ધનનો સંતાપ છે, કોઈને સાથે રહેનાર વ્યક્તિનો સ્વભાવનો સતત હૃદયમાં સંતાપ છે, કોઈને પરિવારનો સંતાપ છે, કોઈને સમાજમાં આપણે કેવા દેખાઈશું, આપણે ભૂંડા ન દેખાવા જોઈએ, આપણે તો ગમે તેવા ઘરમાં હોઈએ બહાર સારા દેખાવા જોઈએ, એનો સંતાપ છે. એક જ વ્યક્તિની અંદર ચાર ચાર પર્સનાલિટી જીવે છે. પહેલું પર્સનાલિટી જે આપણે બહાર સમાજની વચ્ચે બેઠા છીએ તે છે. બીજું આપણું વ્યક્તિત્વ જે આપણે આપણા પરિવારની સાથે બેઠા હોઈએ તે છે. ત્રીજું આપણું વ્યક્તિત્વ આપણે પતિ પત્ની બે સાથે બેઠા હોઈએ તે છે. અને ચોથું આપણું વ્યક્તિત્વ છે આપણે પોતાની જાત સાથે એકલા હોઈએ ત્યારે છે. એક જ વ્યક્તિના ચાર વ્યક્તિત્વ છે અને ચારે ચાર વ્યક્તિત્વ એક સાથે જ્યારે કૃતાર્થ થાય, જ્યારે શુષ્કમાંથી રસરૂપ બને, ત્યારે સંપૂર્ણ રીતે પૂર્ણ ફલ ફલમિદમ ન ફલમ વિદામ અક્ષણવતામ ફલમિદમ. શ્રીમદ ભાગવતજી ભક્તને કયું ફલ આપે છે? અક્ષણવતામ ફલમિદમ. ક્યારે પણ જે ક્ષીણ ન થઈ શકે, ક્યારે પણ જે સમાપ્ત ન થઈ શકે, ક્યારે પણ જેનું અંત ન થઈ શકે એવું પરમ ફલનું દાન કરે છે. અને એટલા જ માટે સકામ હૃદયને ભાગવતજી નિષ્કામ કરે છે અને કામના વાળાને આજીવન શ્રી કૃષ્ણ કામનું દાન કરે છે. શ્રી કૃષ્ણ કામ બહુ મધુર શબ્દ છે. જેટલા પણ સાંસારિક કામ છે એ અલ્પાયુષી છે. જેવી રીતે આપણને સુગંધ પરફ્યુમ લગાડવાનો શોખ, એ હૃદયમાં શોખ ઉદ્ભવ્યો પણ અલ્પાયુષી છે. એ સુગંધ જીવનભર આપણા હૃદયમાં રહી શકતી નથી. પણ ઠાકોરજીને સમર્પેલું અત્તર જો 24 કલાક પણ આપણા શરીર પર એની સુગંધ રહે તો 24 કલાક એ સુગંધ ઠાકોરજીનું સ્મરણ કરાવે છે. કપડા ઉપર લગાડેલું અત્તર કે પરફ્યુમ તો ધોવા જાય એટલે ધોવાની સાથે એ અત્તર પર સુવાસ પણ જતી રહે, પણ ઠાકોરજીને સમર્પેલું અત્તર 24 કલાક તો કમસે કમ આપણને પ્રભુનું સ્મરણ કરાવે છે. અને ભગવત પ્રીતિમાંથી પ્રભુની રીતિ શ્રી ગુસાઈજીએ આપણને શીખવાડી. અને એ નીતિ બધી જ સંસારની ભીતિને દૂર કરે છે. સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. પ્રીતિ હતી તો રીતિ શીખવા માટેનો આપણા હૃદયમાં ભાવ પ્રગટ્યો. પ્રીતિ હતી તો પ્રગટ્યો છે. પ્રીતિ હતી તો રીતિ પ્રગટ થઈ. જ્યારે રીતિ પ્રગટ થઈ ત્યારે ભગવાન સાથે રતિ પ્રગટ થઈ. અને ભગવાન સાથે જ્યારે રતિ પ્રગટ થઈ ત્યારે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત થયેલા જીવને જીવનની સંપૂર્ણ ભીતિ એટલે કે જેટલા પણ ભય હતા એ બધા દૂર થયા. પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. શ્રી ભાગવતજીનું હૃદયમાં આપણે સ્થાપન કરવું છે, પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી દ્વારા અભિષ્ટ સિદ્ધાંત પ્રમાણે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીને જે ભાગવતજીનું સ્વરૂપ પ્રિય છે, જે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીને ભાગવતજીનું રહસ્ય આપે પ્રગટ કર્યું છે, શ્રી ભાગવત ગુદાર્થ પ્રકાશન પરાયણ. અને એ ભાગવતજીનું જે રહસ્ય, જે રસ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને પ્રિય છે, એ રસ કેવો છે?
આપે એના માટે જ પ્રાગટ્ય કર્યું છે. આપનું પ્રાગટ્યનું હેતુ પ્રગટવે માર્ગ રીત દેખાય. માર્ગ રીત દેખાય स्वयं श्री महाप्रभु जी वस्तुतः कृष्ण एव उष्णत्वैक स्वभाव्यप्यथ शिशिरवचः उष्णत्वैक स्वभाव्यप्यथ शिशिरवचः. महाप्रभु जी ઉગ્ર પ્રતાપો વાગસીધું પણ છે અને આપ જ્યારે બોલવા માટે બિરાજે ત્યારે આપની વાણીમાંથી શ્રીમદ ભાગવતજીનું મંથન કરેલું અમૃત પ્રગટ થાય છે. એ અમૃત કેવી રીતે પ્રગટે છે? બે પ્રકારે. પ્રત્યક્ષ પરોક્ષ એવા અમૃત બે પ્રકારે આપણને લાભદાયી થાય. વિષય ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ હે. જેમ પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ છીએ તે પ્રમાણે મુક્તિના ફલની કામના માટે ન ફલાર્થમ ન ભોગાર્થમ આપણા કોઈ પણ લૌકિક વાસનાઓની પૂર્તિ માટે ન પ્રતિષ્ઠા ભાગવતજી કરાવવાથી કે ભાગવતજી કરવાથી વક્તા કે શ્રોતાની પ્રતિષ્ઠા વધી જશે એવા કોઈ લૌકિક આગ્રહથી પણ નહીં. ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ હે. ભાગવત કરનાર વ્યક્તિની પ્રસિદ્ધિનું કારણ પણ ભાગવતજી છે. કારણ કે ભાગવતજી કરવાથી ભાગવતજી જ એનું ફલ છે. ભાગવતજી કરવાથી ભાગવતજીનો કોઈ અન્ય ફલ પ્રાપ્ત થતો નથી. ભાગવતજી કરનારને ભાગવતજી સાંભળનારને સ્વયં ભાગવતજી મળે એટલે સમજો કે સાક્ષાત વક્તા અને શ્રોતાને સાક્ષાત શ્રીનાથજી મળ્યા છે. વક્તા અને શ્રોતાને, કારણ કે બહુ જ સુંદર શબ્દ આપણા ત્યાં ભાગવતજી માટે વપરાયું. શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ. વાંગમય સ્વરૂપનો અર્થ એ થયું કે કેવલ અક્ષર પુરુષોત્તમ સ્વરૂપે ભાગવતજી બિરાજમાન નથી, પણ શ્રીમદ ભાગવતજીમાં નામ, રૂપ, લીલા અને ધામ ચારેય સામર્થ્ય સહિત શ્રીનાથજી જે એક જ ગ્રંથમાં સરસ્વતીનું પાત્ર લઈ અને જગતના સારસ્વતોના હૃદયને રસાપ્ત કરવા માટે, રસાર્દ્ર કરવા માટે, રસ આપ્લાવિત કરવા માટે જે ગ્રંથમાં સ્વયં શ્રીનાથજી બિરાજ્યા છે એટલા માટે શ્રીમદ ભાગવતજીને વાંગમય સ્વરૂપ કહ્યું. જે શ્રીનાથજીને બોલી શકાય, જે શ્રીનાથજીને સમજી શકાય, જે શ્રીનાથજીને ગાઈ શકાય. આપણે મંગલાચરણ હમણાં કર્યું. મંગલ ગાન કરવું અલગ વાત છે, મંગલ ગાન સાંભળવું અલગ વાત છે, મંગલ ગીત ગાવું અલગ વાત છે, કોઈની મંગલ પ્રશંસા કરવી અલગ વાત છે, પણ મંગલ આચરણ કરવું એ બિલકુલ અલગ વાત છે. મંગલ ગીત સાંભળીએ, મંગલ વચન બોલીએ, મંગલ કોઈના માટે વિચારો વ્યક્ત કરીએ એ અલગ વાત છે, પણ આપણે પોતે મંગલ આચરણ કરીએ એ શું છે કે જેવું આપણે બોલ્યા એવું જ આપણે સમજ્યા, જેવું આપણે સમજ્યા એવું જ આપણે સ્વયં
કર્યું જેવું આપણે સમજાય એવું આપણે વર્તન કર્યું અને જેવું આપણે વર્તન કર્યું એવું જ આપણે માનીએ છીએ. વિથ અન્ડરસ્ટેન્ડિંગ, વિથ ઇમોશન્સ, વિથ ઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી, જે આપણું એક્સપ્રેશન છે, જે મૂળમાં આપણે સમજ્યા છીએ, જેવા આપણે છીએ તેવા આપણે શ્રી ઠાકોરજીને અર્પણ થયા છીએ. આ મહાત્મ્ય શ્રીમદ ભાગવતજી આપણને બતાવે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વ વિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી વ્રતામ વ્રથા વિનિમયો યત્ર સર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ધીમહિ શબ્દથી જ ભાગવતજીનો પ્રારંભ થાય છે અને ધીમહિ શબ્દથી જ શ્રીમદ ભાગવતજીનું સમાપન થાય છે. સત્યમ પરમ ધીમહિ. આદિ અને અંતમાં અથ શબ્દ આદિમાં પણ લાગે અને અંતમાં ઇતિ લાગે. ઇતિ શ્રીમદ ભાગવત ગીતા ઉપનિષદ ઇતિ અંતમાં લાગે, અથ આગળ લાગે. અથ દ્વાદશો અધ્યાયઃ, અથ અષ્ટમો અધ્યાયઃ. અથ શબ્દ આગળ લાગે, ઇતિ શબ્દ સમાપન થાય ત્યારે લાગે. ઇતિ શબ્દ જ્યારે પ્રસંગ અધ્યાય પૂરો થતો હોય ત્યારે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે ઇતિ પાછળ લાગે. શ્રીમદ ભાગવતજીમાં આગળ પણ અથ લાગે છે અને પાછળ પણ અથ લાગે છે, કારણ કે ભાગવતજીનું અર્થ પ્રતિપાદ્ય વિષય સ્વયં નારાયણ છે. ભાગવતજીનું ક્યારે સમાપન થતું નથી. જે શાશ્વત છે એ જ શ્રીમદ ભાગવત છે, કારણ કે હરિ સ્વયં, નારાયણ સ્વયં શાશ્વત છે અને એ શાશ્વતને માનનારો જે વિચાર છે એ શાશ્વતને માનનારા વિચારને આપણે સનાતન કહ્યો છે. કારણ કે સનાતન શબ્દનો અર્થ શું છે? સનાતન શબ્દનો અર્થ છે જેને કાળ સ્પર્શી શકતું નથી. આપણે કહીએ છીએ આપણું ધર્મ શું છે? હિન્દુ વૈદિક સનાતન ધર્મ છે. સનાતન ધર્મ આપણું ધર્મનું નામ છે. તો સનાતન શબ્દ કેમ આવ્યું? સનાતન શબ્દ એટલા માટે આવ્યું કે સનાતન શબ્દને કાળ સ્પર્શી શકતું નથી. જે ક્યારે પણ કાળના બંધનમાં આવતું નથી એ શબ્દનું નામ સનાતન છે. એવી રીતે શાશ્વત શબ્દ છે અને શ્રીમદ ભાગવતજી જેમ ભગવદ રૂપ શાશ્વત છે એમ શ્રીમદ ભાગવતજી પણ શાશ્વત છે. શ્રીમદ ભાગવતજીને જો આપણે આધ્યાત્મની દ્રષ્ટિથી સમજીએ, આધ્યાત્મ શું કહે છે? જન્માદ્યસ્ય યતોન્મયાદિ તરતશ્ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ. એને બીજા અર્થોમાં સમજીએ તો પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, કેટલું એ સમજાવ્યું તો રે પંછી નવું પિંજરું માંગે. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશદ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિધૌ સ્મરણં કૃતસ્તે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદને હૃદય રૂપી પિંજરામાં બંધ કરી લેવા, કારણ કે કફના કારણે, વાતના કારણે કે પિત્તના કારણે
કોઈ પણ પ્રકારનો રોગ આ ત્રણ કારણે જન્મે છે, કફ, વાત અને પિત્ત. કફ, વાત અને પિત્તના કારણે આ પ્રાણ પંખીડું ક્યારે ઉડી જાય એ આપણા હાથમાં રહેતું નથી, એની ખબર આપણને પડતી નથી. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશદ માનસ રાજહંસ. એ રાજહંસ રૂપી આપના ચરણને અમારા હૃદય રૂપી પિંજરામાં મૂકીને બંધ કરી લઈએ પ્રભુ. કારણ કે કફ, વાત અને પિત્તના કારણે કયા ક્ષણે અમારી અંતિમ શ્વાસ આવે અમને ખબર નથી. અને એ સ્થિતિમાં આપણું જીવન મહાત્મ્ય અગર આપણને ખબર હોય કે મારા પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય શું છે, જે ભાગવતજી મેં સાંભળ્યા એનું મહાત્મ્ય શું છે, તો આપણું જીવન કેવું બની જાય? આપણું જીવન મધુવન જેવું બની જાય. બ્રજમાં મધુવન છે. વન શબ્દ જ્યારે આવે ત્યારે જીવનના 3/4 ભાગને આપણે પૂરું કરી દઈએ. હવે વન પ્રવેશ થયો, 50 પૂરા થાય એટલે 51. પછી વન જીવન, વાનપ્રસ્થ જીવન જ્યારે શરૂ થાય ત્યારે સમાજ આપણને 2 વિકલ્પ આપે છે. એક રસ્તો મધુવન તરફ જાય છે અને એક રસ્તો વન તરફ જાય છે. મધુવન એટલે હજુ દીકરાના લગ્ન થઈ જાય પછી કરીશું, હજુ રિટાયરમેન્ટ આવી જાય પછી કરીશું, હજુ જરા આવકનું જે વ્યાજ છે એ વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય પછી આગળ આપણે ભગવત કાર્ય કરીશું. હમણાંથી આ બધું કરવું નથી, સમય આવે કરીશું, સમય થશે ત્યારે, સમય હશે ત્યારે કરીશું. મધુવન તરીકે જો જીવવું હોય તો એની એક ભૂમિકા છે કે આપણે પોતે સુગંધિત હોઈએ તો બીજાનામાં સુગંધ પાથરી શકીએ. એક ભીણું રૂમાલ આપણે રાખીએ અને એના ઉપર સૂકું રૂમાલ મૂકી દઈએ તો સૂકા રૂમાલને ભીંજાવા માટે કહેવું પડતું નથી અને ભીણા રૂમાલને પેલાને પલાળી દે એવું કહેવું પડતું નથી. આપણે આપણા ધ્યાનમાં આપણે સમજી શક્યા છીએ એને એક્ઝિક્યુટ કરવાનું, એને કાર્યાન્વિત કરવાનું માર્ગદર્શન આધ્યાત્મ આપે છે. અને એ આધ્યાત્મ અતર સમર્પવું જોઈએ એવું જાણવું એ ધર્મ છે, પણ હાથમાં અત્તર લઈ ઠાકોરજીને સમર્પવું એ આધ્યાત્મ છે. માળાજી ધરાવવા જોઈએ એવું ખબર હોવી એ ધર્મ છે, પણ એક એક પુષ્પને પોરવી ઠાકોરજીના શ્રીઅંગમાં શ્રીકંઠમાં ધરાવવું આધ્યાત્મ છે. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઅલિટી આ બંને અલગ અલગ છે. જેમાં સમજ છે, મહાત્મ્ય છે, એ ધર્મ છે. અને એ સમજને જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે એ આધ્યાત્મ છે. અને બીજું અનુભવ. અનુભવ 3 રીતે મેળવી શકાય: પ્રમાણ દ્વારા, પ્રયાસ દ્વારા અને પ્રયોગ દ્વારા. ચલો પ્રયોગ કરીને જોઈ લઈએ, આપણને ફાવશે તો કરીશું, ન ફાવ્યું તો આપણને અનુભવ મળે. પ્રયોગ દ્વારા. બીજું પ્રમાણ દ્વારા. એવિડન્સ. પ્રમાણ હોય તો હું માનું, પ્રમાણ વગર હું માનતો નથી. અને પ્રમાણ મળે એટલે આપણું અનુભવ સમૃદ્ધ બને. અને ત્રીજું પ્રયાસ.
એફર્ટ્સ, પ્રયાસ દ્વારા. પ્રયાસનો અર્થ છે કે જેમાં આપણે ખૂબ પ્રયત્ન કર્યું, પુરુષાર્થ કર્યું અને પછી આપણને અનુભવ મળ્યો. પ્રયાસ દ્વારા, પ્રયોગ દ્વારા અને પ્રમાણ દ્વારા 3 રીતે અનુભવ મળે. અનુભવના 3 અલગ અલગ પ્રકાર, 4 અલગ અલગ પ્રકાર શાસ્ત્રે આપણને આપ્યા. પહેલું તો પ્રમાણ. તો 4 પ્રકારના પ્રમાણ ભાગવતજી આપણને આપે છે. એક અનુમાન પ્રમાણ, બીજું પ્રત્યક્ષ પ્રમાણ, ત્રીજું ઇતિહાસ પ્રમાણ અને ચોથું આત્મ પ્રમાણ. 4 પ્રકારના પ્રમાણ, એવિડન્સીસ ભાગવતજી આપણને ભગવાન માટે આપે છે. અનુમાન પ્રમાણ, નરસિંહ અવતાર આવા થયા હશે, વામન અવતાર આવા થયા હશે, મત્સ્ય અવતાર આવું થયું હશે, આનું અનુમાન આપણે કરીએ. જેણે મિશ્રીનો સ્વાદ ચાખ્યો છે એને આંખ બંધ કરીને મિશ્રી શબ્દ કાને પડે એટલે એનો સ્વાદ અનુભવાય છે. આ કયું પ્રમાણ છે? અનુમાન પ્રમાણ. જે અનુમાન આપણે કરીને એની અનુભૂતિ કરી લઈએ. હજુ આપણે મિશ્રી ખાધી નથી પણ એનું અનુમાન કરીને આપણા હૃદયમાં, આપણા મુખમાં સ્વાદ આવ્યો. જે આપણે મિષ્ટાન ખાધું નથી એનો સ્વાદ આપણા મુખમાં ન આવે, પણ આજે દાળ ઢોકળી બની છે એવું કોઈક મુખમાં ન મૂકે અને કહેવામાં આવે એના મુખમાં દાળ ઢોકળીનો સ્વાદ આવા લગે, એ અનુમાન પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ શું છે? આપણે જતીપુરામાં છીએ, ભાગવતજી સાંભળી રહ્યા છીએ. આજે પહેલો દિવસ છે, 3 ઋતુઓના દર્શન આપણે કરી રહ્યા છે, ગળું બેસી રહ્યું છે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે. બીજું ઇતિહાસ પ્રમાણ. ઇતિહાસ પ્રમાણનો અર્થ એ થયો કે ભાઈ આપણા વડવાઓ વૈષ્ણવ હતા એટલે આપણે પણ વૈષ્ણવ છીએ. બહુ આપણને ખબર પડતી નથી પણ 5 પેઢીથી અમે વૈષ્ણવ છીએ. શ્રીનાથજી બાવામાં માનીએ છીએ એટલે બધા માનતા આવ્યા એટલે અમે માની લઈએ છીએ. ઇતિહાસ બોલે છે, બાકી કે મારું પોતાનું એમાં કોઈ બહુ વધારે લાગે. ઇતિહાસનો અર્થ એ છે, ઇતિહાસનો અર્થ એ છે કે જેમાં પુરાતન અપી નવમ, જે જૂનું હોય છતાં પણ આપણને નવું લાગે, પ્રમાણ લાગે, એનું નામ ઇતિહાસ છે. અને ચોથું છે આત્મ પ્રમાણ. આત્મ પ્રમાણનો મતલબ એ છે કે જેને જે માનવું હોય તે માને. મને મારા ઠાકોરજી માટે, મને મારા વલ્લભ માટે, મને મારા પ્રભુ માટે, મને મારા શ્રી ગિરિરાજજી માટે, મને મારા શ્રી યમુનાજી માટે મારી આત્મા, મારું મન, મારી અંતરાત્મા આ કહે છે. તમારે એને માનવું હોય તો ઠીક છે, ન માનવું હોય તો તમારી આત્માની વાત છે. મારી અંતરાત્મામાં તો આજ મને અભિષ્ટ લાગે છે, આજ મને ઉત્તમ લાગે છે. આ આત્મનો અનુમાન છે, આ આત્મ પ્રમાણ છે. તો આ 4 પ્રમાણની વાત, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ અને આત્મ પ્રમાણ, 4 પ્રમાણની વાત શ્રીમદ ભાગવતજીએ કહી છે. અને ભાગવતજીમાં આધુનિકતા પણ છે, આધ્યાત્મ છે, અનુભવ છે અને આધુનિકતા પણ છે. આધુનિકતાનો અર્થ એ થયો કે ભાગવતજીમાં જે કથા પ્રસંગો આવે છે એ શ્રીમદ ભાગવતજીમાં આવેલા કથા પ્રસંગો ત્રિકાલાબાધિત સત્ય છે.
5000 વર્ષ પહેલા જ્યારે આ ગવાયું, લખાયું, બોલાયું ત્યારે પણ આ એટલું જ સત્ય હતું. 550 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી આના ઉપર સુબોધનીજી લખ્યા ત્યારે પણ આ એટલું જ સત્ય હતું. અને આજે પણ આપણે કલિકાલમાં શ્રીમદ ભાગવતજી વિશે આપણે જાણીએ, સમજીએ, સાંભળીએ, આજે પણ આ એટલું જ સત્ય છે, કારણ કે ત્રિકાલાબાધિત સત્ય છે, પુરાતન છે, પણ આજે પણ આપણી જીવનમાં, આપણા લાઈફમાં એનું રિલેવન્સ, એની અર્થસંગતતા, એનું પ્રમાણ આજના તારીખમાં પણ, આજના સમયમાં પણ એ એટલું જ પ્રામાણિક છે. શ્રીમદ ભાગવતજી આપણને યંત્ર પણ આપે છે, તંત્ર પણ આપે છે અને મંત્ર પણ આપે છે. યંત્ર એટલે આ શરીર રૂપી યંત્રને, એના અંદરના ફંક્શનિંગ, એના ઓર્ગન્સને આપણે બહુ જાણતા નથી. સોનોગ્રાફી થાય, એક્સરે થાય ત્યારે આપણે જોતા હોઈએ, પણ આપણને બહુ ખબર પડે. એનો નિષ્ણાત વ્યક્તિ એને જોઈને બતાવી શકે કે તમને L4 L5 માં તકલીફ છે. આપણે શોધતા હોઈએ કે કયો મણકો ઘસાયો છે. ઓર્ગન્સની આપણને અંદરની ખબર પડતી નથી. તો એના અંદરનું જે તંત્ર છે, આ યંત્રની અંદર જે તંત્ર છે એની બહુ આપણને જાણકારી નથી. પણ આ યંત્રને, દેહરૂપી યંત્રને આપણે મંત્રથી સાર્થક રીતે જીવી શકાય છે. મંત્ર એટલે શ્રી મહાપ્રભુજીએ આપણને એક મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમ. ક્ષણે ક્ષણે આપણને આ અનુભવ થાય કે હે પ્રભુ, આપ મારી સાથે છો, એ તો સાક્ષી ભાવ છે. પણ ક્ષણે ક્ષણે એ અનુભવ થાય કે પ્રભુ, ક્ષણે ક્ષણે હું આપના ચરણની શરણમાં છું. આ શરણાગતિનો ભાવ પ્રબલ બને, એ મંત્ર છે. તો દેહરૂપી યંત્ર અંદરના તંત્રને જાણે કે ન જાણે, પણ મુખથી જો પ્રભુનું આ મંત્ર બોલાતું રહે તો આધુનિક જીવનમાં પણ એ પ્રભુના સાનિધ્યનો અનુભવ ક્ષણે ક્ષણે જીવનમાં કરી શકે છે. આ શ્રીમદ ભાગવતજીનો સાર મહાત્મ્ય સ્વરૂપે શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો. ઉદાહરણના રૂપમાં મોબાઈલ ભાગ્યે જ કોઈની પાસે નહીં હોય. મોબાઈલ એ યંત્ર છે, એના અંદરનું જે તંત્ર છે, જે ટેકનોલોજી છે, એ આપણને ખબર નથી. પણ એના ઉપર આપણે નંબર ડાયલ કરીએ એટલે કે મંત્ર ડાયલ કરીએ એટલે આપણે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. અને દરેક મંત્રની એક સંખ્યા હોય છે. દરેક નંબરની 5 ડિજિટનો નંબર હોય, 8 ડિજિટનો નંબર હોય, 9 ડિજિટનો કે 12 ડિજિટનો ન હોય. એની એક નિર્ધારિત સંખ્યા છે કે 8 ડિજિટનો નંબર હોય તો સાચો છે, 9 નો હોય તો સાચો, જે એને ડિજિટ ના હોય. 10 નો હોય તો એ સાચો છે, 11 12 નો થઈ જાય તો બરોબર નથી, અથવા 7 કે 8 નો હોય તો બરોબર નથી. એની એક નંબર નક્કી છે. એવી રીતે આપણા જેટલા પણ મંત્રો છે એ બધા જ મંત્રોની સંખ્યા નક્કી છે. પંચાક્ષર મંત્ર, મંત્ર કયો છે શોધવો પડે. અષ્ટાક્ષર મંત્ર, 8 અક્ષરનો મંત્ર, મંત્ર કયો છે આપણને. અષ્ટાદશાક્ષર મંત્ર, 18 અક્ષરનો મંત્ર. દ્વાદશાક્ષર મંત્ર, 12 અક્ષરનો મંત્ર. સંખ્યા પહેલા બોલાય છે અને નામ પછી બોલાય છે. કારણ કે પહેલા જ્યારે યંત્રનો ઉપયોગ કરવો હોય ત્યારે નંબર ડાયલ કરવા પડે, અને નંબર ડાયલ કરો એટલે કે 8 કે 12 કે 18 કે જે કોઈક મંત્ર આપણે કરતા હોઈએ, એ જેટલા અક્ષરનો મંત્ર છે એ આ યંત્રમાં જો ડાયલ થાય માળા જપી જપીને, તો જો આધુનિક મોબાઈલ આપણો સંપર્ક એક વ્યક્તિનો બીજા વ્યક્તિથી કરાવી શકે, તો આ દેહરૂપી યંત્ર દ્વારા
એના તંત્રને સમજ્યા વગર, એમાં ડાયલ કરેલા મંત્રને જો આપણે ડાયલ કરી દઈએ તો જીવાત્મા પરમાત્મા સાથે કોમ્યુનિકેટ કરી શકે છે. અને એ કોમ્યુનિકેશનનું નામ જ હરિભજન છે. એ કોમ્યુનિકેશનનું નામ જ મંગલ આચરણ છે. એ કોમ્યુનિકેશનનું નામ જ નામસ્મરણ છે. તો આ નામસ્મરણ કરતા કરતા કલી में एक बड़ो आधार, આ કલીમાં સૌથી મોટો આધાર શું છે? શ્રી મહાપ્રભુજીના શબ્દોમાં કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસ્સાધ્ય ઇતિ મે મતિ. કલિકાલમાં ભક્તિ માર્ગ પણ સુસાધ્ય નથી, દુસ્સાધ્ય છે. એને સુસાધ્ય કરવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધનીજી દ્વારા એક બડો આધાર કલીમાં આપણને આપ્યો કે કલિકાલમાં અગર કોઈ સૌથી મોટો આધાર છે પ્રભુને જાણવા માટે, એમનું મહાત્મ્ય સમજવા માટે, એમની સ્વરૂપ લીલાને સમજવા માટે, એક બડો આધાર કલીને શું છે? શ્રીમદ ભાગવતજી. અને એ ભાગવતજી અને ત્રીજી શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી આપણને આપ્યા એ આપણી હૃદય ગંગા. ત્રણ ગંગાજી ભારતીય ધર્મને પ્રાપ્ત થઈ, ભારતીય સંસ્કૃતિને પ્રાપ્ત થઈ. ગંગાજી પાસે આપણે જવું પડે તો ગંગાજી આપણને પાપ મુક્ત કરે. ગંગાજીમાં સ્નાન કરીએ, ગંગાજીમાં તર્પણ કરીએ, ગંગાજીમાં ડૂબકી લગાડીએ તો ગંગાજી આપણને પાપ મુક્ત કરે. કથા ગંગામાં જો સ્નાન કરીએ તો કેવલ પાપ મુક્ત ન થાય, પણ જીવ ભગવદ આસક્ત થાય. પાપ મુક્ત થવું અને ભગવદ આસક્ત થવું બે અલગ અલગ વાત છે. સ્નાન કરીને આપણે વાળ આપણે કોરા કરીએ, એવાના એવા વાળ રાખીને આપણે બહાર જતા નથી. એક એને શુદ્ધ કરવું અલગ વાત છે અને એને સંસ્કારિત કરવું એ બીજી વાત છે. એવી રીતે કથા ગંગા આપણને ભગવત સન્મુખ કરે છે, આસક્ત કરે છે. એક મુક્ત કરે, એક આસક્ત કરે. અને હૃદય ગંગા શ્રીમદ ભાગવતજી ઉપર લખેલી શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી એ હૃદય ગંગા છે. એ જીવને કેવલ પાપ મુક્ત નથી કરતા, એ કેવલ આસક્ત નથી કરતી. સુબોધનીજી તો જીવને રસરૂપ કરે છે, રસાસક્ત કરે છે. રસાસક્ત નો અર્થ એ થયો કે કેવલ પ્રભુને પ્રભુ નહીં પણ પ્રભુને પોતાના પ્રિયતમ પ્રભુ માનવાની કલા શ્રી સુબોધનીજી આપણને શીખવાડે છે. ગંગાજી પાસે આપણે જવું પડે અને કથા ગંગા આપણે હોઈએ ત્યાં આપણી પાસે આવી જાય છે. અને સુબોધનીજી તો જ્યાં આપણા ઠાકોરજી બિરાજતા હોય, જરાક આપણે ઠાકોરજીમાંથી આપણું મન વિચલિત થાય અને સુબોધનીજીનો આશ્રય કરીને કોઈક એક પંક્તિનું અનુસંધાન કરી લઈએ તો બાર ભટકતું મન પાછું આવીને ઠાકોરજીના ચરણોમાં ચોંટી જાય છે. વારંવાર ચિત્તને સમજાવવું પડે કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ ભાન જ્યારે જ્યારે ચિત્ત ભૂલે ત્યારે સુબોધનીજી આપણી પગદંડી બનીને અને સુબોધનીજી આપણને આપણા ચિત્તને એ ચિત્ત ચોરના ચરણારવિંદમાં ચોંટાડવાનું કાર્ય કરે છે. એ ચિત્તને આપણે સાચા અર્થોમાં સુબોધનીજીના પ્રતિપાદ્ય વિષય એવા પરમ માધુર્યમય શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં ચોંટાડવાનું એક અભિગમ લઈને આપણે આ રસામૃત મહોત્સવનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસ હોવાના કારણે
શ્રી ગિરિરાજજીનું સાનિધ્ય હોય અને યમુનાજીથી આટલા દૂર બેસીને આપણે ગિરિરાજજીમાં આ મહોત્સવ કરતા હોઈએ અને શ્રી યમુનાજી મંગલ ઉદ્ઘાટન કરવા ન પધારે એવું ન બને એટલે આજે શ્રી વરસાદના રૂપે શ્રી યમુનાજી પધાર્યા, પ્રધાન શ્રોતાના રૂપમાં શ્રી ગિરિરાજજી બિરાજી રહ્યા છે, વક્તા સ્વરૂપે શ્રી મહાપ્રભુજીના આચાર્ય બાલકો બિરાજે છે અને બધા જ દામોદરદાસ હરસાની બનીને શ્રી મહાપ્રભુજીની વાણીને હૃદયમાં પધરાવવાનું આ કાર્ય કરી રહ્યા છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી પધારે એમની બલિહારી છે. આયોજકોને ચિંતા થાય પણ શ્રી યમુનાજીનું પધારવું, મંગલ ઉદ્ઘાટન કરવું અને આપણા સૌના હૃદયમાં કેવલ ગંગાજીનો પ્રવાહ મુક્તિ તરફ ન જાય પણ શ્રી યમુનાજીનો પ્રવાહ પણ પ્રભુ તરફ જાય તે માટે શ્રી યમુનાજીએ કૃપા કરી અને આજે પધાર્યા. તે માટે દાનના દિવસોમાં શ્રી યમુનાજીનું સ્મરણ કરીને આજના પ્રથમ દિવસના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. કાલે ફરીથી શોભાયાત્રા નથી અને આજે શ્રી યમુનાજી પધાર્યા છે એટલે કાલે શ્રી યમુનાજીને આપણે હવે અહીંયા રોકી રાખીએ અને શ્રી યમુનાજી રોજ આપણી કથામાં કથા શ્રવણ માટે આપણા સૌના હૃદયમાં બિરાજીને એક એક તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વાલુકા એ ભક્તિની તરંગો રૂપી આપણે હૃદયમાં બિરાજે એવી ભાવના સાથે આજે પ્રથમ દિવસના સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું.